श्री सर्वेश्वरो जयति। भगवन् श्री निम्बार्काचार्याय नमः। भज गोविंद गोविंद गोपाला भज भज मुरली मनोहर नंदलाला भज भज मुरली मनोहर नंदलाला भज ला सीताराम राम राम सीताराम राम 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 सीताराम राम राम सीताराम राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे भज गोविंद गोविंद गोपाला भज गोविंद ला भज मुरली मनोहर नंदलाला भज ला सीताराम राम राम सीताराम राम राम हरे सीताराम राम राम सीताराम राम राम सीता भज गोविंद गोविंद गोपाला भज ला भज मुरली मनोहर नंदलाला भज ला भज गोविंद गोविंद गोपाला भज गो रामचंद्र भगवान की चतुर्भुज भगवान की गुरुपद पंकज सेवा तीसरी भगति अमान चौथी भक्ति मम गुण गण
करहि कपट तजिगान सिया वर रामचंद्र की जय। ભગવાન શ્રી રામનું પરમ પાવન ચરિત્ર, જે ચરિત્ર આપણને રોજ નિત્ય નવો આનંદ, નિત્ય નવો ઉત્સાહ, નિત્ય નવી કેડી કંડારવાનું કામ ભગવાનની કથા કરી રહી છે. ભગવાન રામ સ્વયં પોતાના સ્વમુખે કહે છે, સાતવ સમમોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ છે ભગવાનની, જે ભક્તિ ભગવાનની સાતમા પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિનું આખા જગતને મારામય જોવે. સિયારામમય સબ જગ જાની, કરહો પ્રણામ જોરી જુગ પાની. જગતમાં જેટલા માતૃ શરીર છે એ મારા માટે સીતા સમાન છે, અને પુરુષો છે મારા માટે રામ છે. આવી ભક્તિ જેનામાં દ્રઢ થશે એ મારું સાતમું ભજન છે. અને એને મારા કરતાં પણ સંતોને અધિક માને. એટલે આપણે ત્યાં ગવાણું, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન પોતે કહે છે મારા કરતાં પણ વધારે સંતને માને. આઠ જથા લાભ સંતોષા, જે ગઈકાલે આપણે વાત કરી કે જે પ્રાપ્ત પરિસ્થિતિ, થોડું નીચું, જે પ્રાપ્ત પરિસ્થિતિ એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંતોષ એક બહુ મોટું ઉપકરણ છે. જેના જીવનમાં સંતોષ નથી એ માણસ ક્યારેય આનંદ નહીં કરી શકે, પ્રસન્ન નહીં રહી શકે. પ્રસન્નતા એટલે જેની પાસે પ્રસન્નતાના ભંડારરૂપી પ્રકૃતિ જોવાની આંખો છે. પ્રસન્ન કોણ રહેશે? જેની પાસે 5-25 લાખ રૂપિયા હોય, મોટો બંગલો હોય, ગાડી હોય, ગાડીને લાડી બધું પ્રાપ્ત થયું હોય, એ પ્રસન્ન રહી શકે? ના, એ પ્રસન્ન નથી રહી શકતો. પ્રસન્ન એ રહી શકે છે કે જેની પાસે એવી વિશાળ દ્રષ્ટિ છે, આખું જગત મારું પોતાનું છે, એવી વિશાળ દ્રષ્ટિવાળા માણસો, જતું કરનારા માણસો જતું કરે. જો પ્રસન્ન રહેવું હોય તો પહેલી એક વસ્તુ ધ્યાન રાખજો, તમારા સ્વભાવમાંથી ચીડિયાપણું કાઢી નાખજો. હવે તો કથા, કાલે તો શ્રાવણ મહિનો પૂરો થશે, પછી તો 5 દિવસ કથા ચાલવાની છે, પણ શ્રાવણ મહિનાની કથાની પૂર્ણાવતી જ્યારે એ નિયમના રૂપમાં, ત્યારે કાલે રાત્રે પણ એની આપણે મહાઆરતી બધા સાથે રહીને ઉતારવાની છે. ત્યારે પ્રસન્ન રહેજો. બસ કોઈ પણ પરિસ્થિતિ આવે, સુખ આવે કે દુઃખ, આપણે બધા છે ને સુખ આવે ત્યારે પ્રસન્ન રહીએ, અને જ્યારે થોડું દુઃખ આવે ત્યારે આપણે આમ ઢીલા થઈ જઈએ છીએ. એવું નહીં. ભગવાન ઉપર ભરોસો રાખો, પાક્કો ભરોસો. પાક્કો ભરોસો હશે. વિનય પત્રિકામાં તુલસી શું કહે છે? વિનયનું એ પદ છે નાનું એવું, હરિ તુમ બહુત અનુગ્રહ કીન હો. હે હરિ, તે મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો છે, બહુ કૃપા કરી. કેમ કે તે મને મનુષ્ય દેહનો જન્મ આપ્યો, મનુષ્ય યોનિમાં, સ્ત્રી કે પુરુષ ગમે તે. તારો બહુ અનુગ્રહ છે. આપણી પર ઓછી કૃપા છે ભગવાનની. આટલી વિશાળ માત્રામાં આટલા શાંતિથી આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ, એ કૃપા ઓછી ન ગણાય. ધ્યાન રાખજો બરાબર, અતિશય કૃપા છે. સાધન ધામ વિબુધ દુર્લભ તનુ, દુનિયાના તમામ સાધનો સિદ્ધ કરવા માટેનો આ મનુષ્ય દેહ આપણને સહજમાં મળી ગયો છે, વિના પ્રયાસ મળ્યો છે, વિના મહેનત કર્યા વગર મળ્યું છે, વાયા વગરનું ઉગ્યું છે. એટલે મનુષ્ય દેહ બહુ કિંમતી છે. શરીર છે તો શરીરની અંદર બીમારી આવે, શરીર છે તો એમાં રોગ આવે, શરીર છે તો એનું કોઈ અપમાન કરે, શરીર છે તો કોઈ ફૂલના હાર પહેરાવે, શરીર છે તો કોઈ ખાડાના હાર પહેરાવે. આ બધી જ વસ્તુને તૈયાર કરીને ભગવાનની પ્રસાદ માનીને તો પ્રસન્ન રહેવાની મોટા મોટી ચાવી છે. જેને પ્રસન્ન રહેવું છે
સાધન ધામ વિબુધ દુર્લભ તનુ અને મોહી કૃપા કરી દિનહી. મારા ઉપર તમે કૃપા કરી છે. બસ આપણા બધા ઉપર કૃપા ભગવાન ચતુર્ભુજ નારાયણ કરે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. પ્રસન્ન રહેવા માટે પહેલાં 2 દિવસ પહેલાં મેં કહ્યું, ભગવાન રામાનંદને કોઈ એક વખત પૂછવામાં આવેલું કે તમને હિસાબે પ્રસન્નતાની પરિભાષા શું છે? તો રામાનંદ સ્વામી એમ કહે છે કે જે અખંડ હરિનામ સ્મરણ કરશે એ પ્રસન્ન રહી શકશે. અખંડ પ્રભુનું નામ. અખંડ નામમાં કબીરને શું દેખાણું? સદગુરુ કબીર સાહેબને. એટલે અખંડમાં અખંડિતમાં અખંડ જ્યારે દેખાણું ત્યારે એના મુખમાંથી શબ્દો નીકળી ગયા. અખંડ સાહેબ કો નામ. કબીર સાહેબ એ સાહેબના રીતે કહે છે. કોઈ અલ્લાહ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ અશુદ્ધ ધરતુષ્ટ કહે, કોઈ ઈસુ કહે, તમારે જે નામથી પોકારવું પોકાર. હરિ તારા નામ છે 1000. અહીંયા કોઈ સંકીર્ણતા નથી. એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે આપણે પ્રસન્ન રહેવું હશે ત્યારે સંકીર્ણતા નહીં રાખ્યા. સંકીર્ણતા એ દુનિયાને બહુ અત્યારે હેરાન કરી છે. નાના નાના ગ્રુપો, અમારું ગ્રુપ, અમારો સમાજ, આ સમાજવાદે બહુ નુકસાન ઊભું કર્યું છે. હિન્દુસ્તાનમાં રહેનારા દરેક પહેલાં એમ જ કહેતા હતા કે અમે હિન્દુ છીએ, બસ અમારી ઓળખ હિન્દુ, અને પછી એની પેટા જ્ઞાતિનું નામ જે હોય તે. અત્યારે સમાજવાદ વકર્યો છે. આ સમાજના વધારે વધારે જેની બહુમતી હોય એવો સમાજ વધારે તોફાન કરતો દેખાય છે આપણને. વધારે હોય એટલે માણસને શાંત થવું જોઈએ, પણ ત્યાં સત્સંગનો અભાવ દેખાય. જેટલો મોટો સમાજ એટલી દાદાગીરી વધારે. નાના નાના પ્રાંતવાદો થયા. ગોહિલવાડ, ઝાલાવાડ, મારવાડ, મેવાડ, રાજસ્થાનમાં તમે જુઓ. પણ સાધુ સંતને વાળા ન હોય. મીરા મેવાડમાં પ્રગટી, પણ એનું ઉપજત અનત છબિલહી, ક્યાં એ ઉત્પન્ન થઈ અને ક્યાં આપણું દ્વારકામાં ભગવાન દ્વારકાધીશમાં સમાણી. એટલે એ સાધુ સંકીર્ણ ન હોય. મીરા સંકીર્ણ નથી, મીરા વિશાળ છે. એટલે એને દ્વારકાધીશ પાસે આવીને કીધું કે રાણાના માણસો આવે છે, હું આપને પ્રાર્થના કરું છું, મને ખબર છે ગમે તે રીતે બળજબરીથી મને લઈ જશે. મીરાના હૃદયનો ઊંડાણનો તમે એનો અવાજ કેટલો આમ રણકા મારતો હશે. આપણા બધા બોદા અવાજો માગી માગીને થઈ ગયા. ભીખ માગી માગીને અવાજ બોદા થઈ ગયા. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગું અને પછી તું આપે વાત મને મંજૂર નથી. આ ખુમારી હોય ભક્તની ભગવાનની પાસે. મીરાની ખુમારી આપણને દેખાણી અને દ્વારકાધીશની મૂર્તિ ફાટી છે. સદેહ સમાણા. વિશ્વમાં આવો બીજો કોઈ દાખલો જ નથી બન્યો. સોચો તમે, આનું નામ લેવી ત્યાં આપણા રૂવાડા ઊભા થઈ જાય. કેટલી એ મહાપુરુષે કેટલું ભજન કર્યું હશે. અને એ બોલી શકે. નાની એવી દીકરી મીરા. અને એનું આખ્યાન તો બહુ લાંબુ છે, પણ એ વરઘોડો નીકળે છે ને પછી મીરા નાની એવી દીકરી હતી, એટલે એની માને કહે છે કે આ ઘોડા ઉપર બેઠો છે ને હાથમાં નાળિયેર છે ને ખોટો ખોટો ગલોપ લગાડ્યો છે ને આ શું છે બધું. ખોટું ન જ બોલે. મીરા એવું ન બોલે, પણ એ કે માં શું છે? તો કે વરરાજા છે. તો કે મને વર લાવી દે. હવે નાની એવી દીકરી અને કેમ સમજાવવું કે બેટા તારે હજી વાર ને રડવાનું, મારે વર જોઈએ, બસ મારે વર જોઈએ, મને વર લાવી દે. બહુ આમ પછી માએ એને કીધું છાની રાખવા માટે કે બેટા તારો વર છે ને એ સૂતો છે. કેમ? તારો વર કોણ છે? કે ગોપાલ તારો વર છે, ગિરધર ગોપાલ. અને પછી એના હૃદયમાં છાપ પડી ગઈ, મીરાના હૃદયમાં, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. પછી જ્યારે લગ્ન કરવા જેવી થઈ ને ત્યારે જ્યારે લગ્નની વાતો પછી આવે ને દીકરી મોટી થાય એટલે મીરાએ કીધું કેમ માં શું છે બીજી વાર હવે? કેમ? હું તો તું નાની બચ્ચી હતી ત્યારે તે કીધું તું ગિરધર ગોપાલ તારો વર, તો હવે તો હું એને વરી ચૂકી છું. આ એનો રણકો. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. કેટલી વાતો મીરાને લોકોએ દીવાની કીધી, તુકારામને પાગલ કર્યો, નરસિંહને પાગલ કીધો. જ્યારે તમે ભક્તિ કરો ને ત્યારે જગત તમારી લઈ દઈને પાછળ પડી જશે. ધ્યાન રાખજો. જેને પ્રસન્ન રહેવું હશે એને જગત શું કહે છે એની ચિંતા નહીં કરવાની. જગત રાજી રહે કે નારાજ થાય. તુજે હે પ્યાર ઈશ્વર સે, જગત રૂઠે તો રૂઠન દે. એ જગત રાજી રહેવા ટેવાયેલું નથી. જ્યારે તમારી ભક્તિ પાકશે એટલે આ બધી જ વસ્તુ આપણી સામે આવશે.
જેટલા જેટલા મહાપુરુષો જગતમાં થયા બધાને હાલે. અરણ્ય કાંડની કથા અહીંયા મારો રામ સ્વયંમાં સબરીને કહે છે કે આઠવ જથા લાભ સંતોષા, સંતોષ રાખો બસ. આપણી થાળીમાં દાળ ભાત શાક રોટલી હોય કે આપણી થાળીમાં ગાંઠિયાનું શાક ને રોટલો હોય કે ડુંગળીનો દડો ને બાજરાનો રોટલો જ આપણી થાળીમાં હોય ને આપણો કહેવાય. આ સંતોષ મારી થાળીમાં છે, જે હું એના દ્વારા મારી ભૂખ શાંત થવાની છે. આપણે દુઃખી શું કામ થઈએ છીએ? આપણી થાળીમાં જોતા નથી, બીજાની થાળીમાં ત્રણ ત્રણ વાના, એ આપણને નથી ગમતું. મૂળ વસ્તુ એ છે, અંદરથી દ્વેષ કામ કરે, ઈર્ષા કામ કરે. નહીં, આપણે આપણી થાળીમાં જુઓ ને. પ્રસન્ન એ રહી શકશે જે પરિસ્થિતિ હોય, પરિસ્થિતિમાં આનંદ. બસ મહેલો में राखे चाहे झोपड़ी में वास दे, તું અકેલા નહીં પ્યારે, રામ તેરે સાથ में. તું એકલો નથી, આપણે બધા એકલા નથી. ધ્યાન રાખજો, આપણી આગળ પાછળ રામ અને કૃષ્ણની ચોકી છે. ભાગવતમાં એવી કથા છે કે ઓરમાનમાં ધ્રુવનું અપમાન કરે છે કે તારા બાપના ખોળામાં બેસવું હોય તો તું ભજન કર, ભગવાન પ્રસન્ન થાય ને બીજો જન્મ તું મારી માટે લે. તમે જો સુનીતિ સુરીતિની જે વાતો છે. સુરીતિ કહે છે કે તારે મારા ખોળે જન્મ લેવો હોય તો તું જા ભજન કર. હવે ભજન કરે ને ભગવાન પ્રસન્ન થાય, બીજી માના ખોળામાં થોડો પડે. ત્યાર પછી પોતાની મા પાસે આવે છે. સુનીતિ તો સુનીતિ કહેવાય ને. એને કીધું બેટા જો દરેક મા કેવી હોય એના માટે ભાગવતમાં સુનીતિને વાંચવી પડશે. નાના બાળકને વેરના સંસ્કાર ન લાગી જાય એનું ધ્યાન રાખજો. એટલે હંમેશા કહ્યા કરું કે મોટા મોટાને બાજુ ઝઘડો બોલવાનું થયું હોય તો એકબીજાના ભાઈઓ શેરીમાં આસપાસમાં રહેતા હોય તો નાના નાના છોકરા દીકરા દીકરીઓ એકબીજાનું ફ્રેન્ડ સર્કલ કરીને મળતા હોય તો એને રોકવા નહીં. કારણ કે એમાં શું કામ બીજારોપણ કરો છો? અત્યારે પરિસ્થિતિ એ છે, નાનું છોકરું હોય તોય એને કે જો બેટા આપણે ત્યાં નહીં જવાનું હો, ત્યાં નથી બોલતા આપણે, એ તો આમ છે તેમ છે. નાના નાના બાળકોના મગજમાં જ્યારે તમે ઝેર નાખો છો ત્યારે એ બાળક તમારી સામે ઝેર ઓગશે. ધ્યાન રાખજો બરાબર. ભગવાનની કથા પછી આટલું સમજજો. વેર અને વાસનાએ ક્યારેય કોઈને શાંતિ લેવા દીધી જ નથી. એટલે ધ્રુવ માની પાસે આવે છે. માં તું કહે છે હું ભજન કરવા તો જાઉં, પણ જંગલમાં તો વાઘ વરુ મને ફાડી ખાશે તો? હું તો નાનો એવો છોકરો છું, મારું શું થશે? આવી રીતે પછી મા એને બહુ સરસ જવાબ આપે, બેટા જ્યારે બીક લાગે ને ત્યારે ભગવાનનું નામ લેવું, હરિનામ સ્મરણ કરવું. એટલે ધ્રુવ કીધું કેમ? કે જ્યારે તું નારાયણને યાદ કરીશ, નારાયણ 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 કરીશ એટલે નારાયણ તારી પાસે આવશે. બેટા આ જગતમાં આખું જગત જ્યારે સાથ છોડી દે છે ત્યારે સુનીતિ કહે છે નારાયણ એક આપણો સાથ નિભાવે છે. એક ભગવાન જ. યાદ રાખો, આ જગત બહુ સ્વાર્થી છે. આપણને પ્રેમ કરનારા માણસો ભલે પ્રેમના ગમે એટલા કળશો આપણી ઉપર ઢોળી દે, પણ જ્યારે ખબર પડે કે હવે આમાં સ્વાર્થ સિવાય કંઈ નથી રહ્યું, એના એ લોકો પાછા સામું જોતા નથી. જગત બહુ વિચિત્ર છે. તમે જોજો, કોઈ પણ સત્તાધારી માણસ હોય, કોઈ પણ એને હાથમાં જ્યારે સત્તા હશે ત્યારે, આપણે પેલા ગામડાની કહેવત છે ને કે એક ખેતીવાડીના બહુ મોટા સાહેબ એ ખેડૂતના ગામડામાં ગયા, એટલે મગફળીનું ખેતર, એટલે બધા ઓળો કરી કરીને સાહેબને ખવડાવે અને બધા એ આનંદ કરે, સાહેબ લો, સાહેબ ફોલી દાણાએ ફોલવા ન દે બધાને, કારણ કે લોનું લેવી હશે, મંડળી ભરવાની, ખબર નહીં શું કરવાનું હોય, એ બધું કરવું હતું એને. અને એમાં એક ટપાલી આવીને ટપાલ આપે, પરબીડિયું હાથમાં આપ્યું, એટલે સાહેબે આમ વાંચ્યું, કાંઈ વાંધો નહીં. એટલે ખેડૂતે પૂછ્યું સાહેબ શું હતું, શું આવ્યું ટપાલ? તો કે મારી બદલી થઈ. તો ઓલા ખેડૂતે જે ફોલેલા દાણા પોતે ખાવા માંડ્યા કે હવે આની ક્યાં જરૂર છે? આ જગત બહુ આવું વિચિત્ર છે. સોચો, ખેડૂત બહુ હોશિયાર હોય. કોણ કહે છે ખેડૂત હોશિયાર ન હોય? બહુ હોશિયાર હોય. હવે તમે જાઓ, તમારી બદલી થઈ ગઈ છે, હવે જરૂર નહીં પડે. જગત બહુ વિચિત્ર છે. બે જ વ્યક્તિ સલામત છે આ જગતમાં, જે નિર્દોષ પ્રેમ આપણને કરે છે. એક આપણો ઈષ્ટ યાની કે ચતુર્ભુજ નારાયણ, એને કંઈ તમારી પાસેથી લેવું નથી, તમને દેવું જ છે. અને એક આપણો સદગુરુ, જેને આપણે ગુરુ માનતા હોય. ગુરુ તત્વ એવું છે કે એને તમારી પાસેથી કંઈ લેવું નથી. નિસ્વાર્થ પ્રેમ કરનારા બે તત્વો. આઠમી ભક્તિ છે, જે કંઈ મળી જાય
એમાં સંતોષ. સ્વપ્નમાં પારકાના દોષ ન જોવે, સંતોષનું કારણ. સ્વપ્નમાં બીજાની સંપત્તિ ઉપર તરાપ ન મારે, સંતોષનું કારણ. સ્વપ્નમાં બીજાનું અપમાન ન કરે, સંતોષ. આ બધા સંતોષના ઉપકરણો મારે તમને બતાવવા છે. પ્રસન્ન એ માણસ રહી શકશે કે કોઈ પણ પરિસ્થિતિમાંથી આમ બહાર નીકળતા શીખી જાઓ. બહાર નીકળો, ધીરે 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 પરિસ્થિતિમાંથી બહાર નીકળવું. અદ્ભુત રસ્તાઓ. આપણે અત્યારે લૌકિક વાતો ખાલી કરીએ. હમણાં અમે શંકરલાલને બધા અમે ગયા હતા કે ત્યાં બનાસકાંઠામાં, તો એ લોકોએ કેવો રસ્તો કાઢ્યો. રસ્તો તો દેખાતો નહોતો, પાણી તો 4-4, 3-3 ફૂટ હતું, આગળનું વ્હીલ ટ્રેક્ટરનું પલળી જતું. પણ એ લોકોએ અમારી આગળ લાકડા ખોડી દીધેલા કે આ લાકડાની આ બાજુ નહીં જવાનું, આ બાજુ. એ ત્યારે મને દેખાણું કે આ લાકડા નથી, આ લક્ષ્મણ રેખા છે, આ વળંગે એનું નાસત. એ માણસનું ખાડામાં નીચે પડે ગાડું, એની વચ્ચોવચ્ચ ટ્રેક્ટર ચલાવવાનું જતું. આ રસ્તો શોધ્યો છે. ઈશ્વર ગમે ત્યાં તમારા માટે, તમે એવું કોઈ કાર્ય કરો ને ત્યારે તમારા માટે રસ્તા ઓટોમેટિક થઈ જાય. ધ્યાન રાખજો. ભજન વધારી દેવું. ઘણા લોકો પ્રશ્ન પૂછે, મને પ્રશ્ન પૂછે કે બાપુ અમે આમ કથા સાંભળીએ, સેવા બધું કરીએ, ભગવાનની સેવા કરીએ, છતાંય અમને થોડુંક આમ કષ્ટ પડે શરીરમાં, કે તો એ વખતે આમ બહુ ચિંતા થાય ને ઉપાધિ થાય, તો શું કરવું? ત્યારે હું એટલું જ કહું કે બીજું કાંઈ ન કરું, ભગવાનનું ભજન કરું બસ. શ્રી કૃષ્ણ શરણમ મમક, જે આપણે નામ લેતા હોય નામ વધારી દો બસ. નામવાળાને નહીં નડે, કારણ કે આ જિંદગીનો કોઈ ભરોસો નથી ક્યારે. અને આ એક જ મનુષ્ય દેહ એવું છે કે એમાં આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા ભરોસા હૈ इस जिंदगी का, साथ देती नहीं ए किसी का. આ કોઈને સાથ નહીં દે. મારે આપણે પૂછવું છે કે આપણા ઘરે દીકરાના ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય, લગ્નમાં એ ફેરા ફરતા હોય અને 2 ફેરા ફરે, ત્રીજો ફેરવા ન દે, અને એટેક આવેલા કેટલાય મેં દાખલા જોયા. વરને એટેક આવે, કન્યાને આવે, કન્યાના બાપને એની માને એટેક આવે. એ વખતે કોઈ રોકી ન શકે કે ભગવાન 10 મિનિટ રહી જાઓ ને 4 ફેરા ફરી લેવા દો? કારણ કે નહીં, સાથ દેતી નહીં એ કિસી કા, क्या भरोसा है इस जिंदगी का. समा बुझ जाएगी जल के, सांस रुक जाएगी चलते चलते. ચાલતા ચાલતા ક્યારે શ્વાસ રૂકાઈ જાય કઈ નક્કી નથી. અને પાછી ટાઢી ઠરી જાય સવારમાં. રાત્રે તો આગલે દિવસે તો આમ સવારમાં તો દોમ સાહેબી હોય, પણ બીજે દિવસે એની ટાઢી ઠરતી હોય. આવા ભરોસા રાખજો. શાસ્ત્રનો જ્યારે તમે અભ્યાસ કર્યો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે સદૈવ પ્રસન્ન રહેવું. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ આપણો આગો પાછો ન થાય એનું ધ્યાન રાખવું. ભલે સબ્જીને રોટી ખાવા મળે. મારા દેશના જેટલા સાધુ સંતો થયા એને ખાવા માટે પાંદડા નહોતા મળતા પૂરા. વેલના પાંદડાઓ ખાઈને, રોટલા ખાઈને ભગવાનનું એને ભજન કર્યું છે. એક સુદામો, પોરબંદરનો દાદો, આપણો બધાનો, આપણે એને ઈષ્ટ કહી શકાય. આપણે મળવા જવું છે એને 5-7 દિવસ પછી. અને પોરબંદરનો સુદામા કેટલો ગરીબ. આપણે તો ગરીબી જોઈએ જ નથી, યાદ રાખો. આપણા તો ઘરમાં ફ્રીજ હોય ને, કલર ટીવી હોય ને, ઓવન હોય ને, કેટલા પેલાણા હોય ને, ઇલેક્ટ્રિક સગડી હોય ને, લંગરિયા નાખીને બાળતા હોય, તોય હું ગરીબ છું. પણ તું જોતો ખરો, બિલે નથી ભરતો છે ને, તું ગરીબ છે. ધ્યાન રાખજો. આજે અવસર આવ્યો છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું, વડીલોને, ગામડાના મારા માણસોને, કે આપણા ઘરમાં ખાતર પાડવા આવે ને ચોર તો પકડાઈ જાય, પણ આવી રોજ ચોરી કરતા હોય ક્યાં પકડાય છે? આ બધી ચોરી જ છે. પાવરની ચોરી એ ચોરી નથી. અને ઈમાનદારીની વાતો આપણે કરીએ. સરકારની ડાયરેક્ટ લાઈનો જતી હોય એમાંથી કેટલા મંદિરોથી લઈને બધું જ ન હોવું જોઈએ.
અનીતિમય ભરેલું જીવન અને છતાંય સભામાં નીતિ ઉપર બોલે. નગરપાલિકાનું નળ કનેક્શન હોય તો એ કેવું પેલું હોય, નકલી હોય, ખબર ન હોય ને હાથે હાથે આપણે કાણા પાડીને બધું કર્યું હોય. પાવર ચોરી કરીએ, લંગરિયા નાખીને વાપરીએ અને પછી પાછા દેશભક્તિની વાતો કરતા હોય. કથામાં તો આપણે પહેલી લાઈનમાં બેસી જઈએ પાછા. ધ્યાન રાખજો, સમજજો, બધાય સોચજો. એટલે અહીંયા પહેલીની વાત નથી કરતો કે મારે ધ્યાન આમાં મારે બધું પાછું ખુલાસા કરવા પડે વળી. એટલે અહીંયા તો બહુ સોચજો. પ્રસન્ન જેને રહેવું છે એને કોઈનું ઋણ માથે ન રાખવું. મંદિરોએ પણ આ ન કરાય. કોઈ પણ ઘણા લોકો એમ કે હવે મંદિરમાં બાપુ શું આમ આ તો આપણે તો અલખનો ઓટલો છે ને આપણે અન્ન ક્ષેત્ર વહેતું હોય તો રાખો, નકર બંધ કરી દો. પાવર ચોરી કરીને અન્ન ક્ષેત્ર ન ચલાવાય. શું એમાં ફાયદો થવાનો છે? અને એક વસ્તુ ધ્યાન રાખજો, જીબીનો નિયમ છે કે તમે 10 વર્ષ પાવર ચોરી કરો 200 500 રૂપિયાની, અને જ્યારે રેડ પડશે ને ત્યારે 20 વર્ષનું લઈ જશે. આ લોકોનો સિદ્ધાંત જ હોય છે, કારણ કે એ પ્રમાણે આંકડા. મંદિર દેશના કોઈ પણ, હું તો ગામડાના મંદિરો એને પણ વિનંતી કરું કે થોડું કાયદેસર મીટર લઈ લો. 2 ઘર વધારે માંગો, આપણે તો સાધુ છીએ, ફંડફાળા કરશું, લોકો પ્રેમથી આપશે. ધ્યાન રાખજો. લોકો ન આપે તો કંઈ નહીં, નીતિમય જીવન હોય તો દેનારા પાછળ પાછળ ફરતા હોય, આપનારા પાછળ ફરે કે અમારું લ્યો ને અમારું લ્યો ને. ના પાડવી પડે એવો વખત, પણ જ્યારે તમારું જીવન ટ્રેક ઉપર ચાલતું હોય ત્યારે ન ચાલે. આ ગમે નહીં મને આવું બધું. ક્યારેક ક્યારેક હું આમ રોડ ઉપર નીકળું તો ઘણા લોકો મંદિરો બનતા હોય કે એવું કરતા હોય તો થાળીઓ લઈને ઊભા હોય, પ્રસાદી લઈને વાહનોની ટ્રાફિક કરી નાખે. પરાણે આમાં આપો કે આમાં આપો, ભીખ માગે એવા ધંધા જ ન કરે. ધર્મને ભીખ માગવાની હોય જ નહીં. એવું ધંધો શું કામ કરવો આપણે? ગમે નહીં. હું મારી ગાડી નીકળી હું એ લોકોને કહું, તમને કહું એવું નહીં, એને કહું ભાઈ આ બધું શું કામ? સહેજ મિલે સો દૂધ બરાબર. એના માટે કબીરને મળવું પડે. સહેજ મિલે સો દૂધ બરાબર. આપણા કર્મ અનુસંધાનમાં જે આપણને મળે એ દૂધ જેવું મીઠું લાગે, દૂધપાક જેવું. સહેજ મિલે સો દૂધ બરાબર, માંગ મિલે સો પાણી. માંગીને મળે પાણી જેવું હોય. કહે કબીર ઓ રક્ત બરાબર જામે ખીંચા તાની. ખેંચી ખેંચીને પરાણે ફંડફાળા કરવા, પરાણે લખવું. જુઓ ને તમે, તમારે તો આટલા દેવા જ પડે ને, તમારે તો આવા સરસ ઘર છે ને, આવો કલર કર્યો, પણ કલર તો કેમ કર્યો? હજી ઉધાર કર્યો, એ તો કહો એને, હજી એની ઉઘરાણી બિચારાને બાકી છે. અને આવે આટલા ફાળો તમારે દેવો પડે ને. તમારે બહુ એક વસ્તુ ધ્યાન રાખજો, ફંડ ફાળો દો ને બધાને આપો, ખૂબ આપજો. ભગવાને આપ્યું હોય તો 10મો ભાગ કાઢજો જ. પણ તમને દાન દીધા પછી જો અંદરથી ઉદ્વેગ થાય તો સમજવાનું કે આ દાન ખોટી જગ્યાએ ગયું છે. પરાણે લઈ જાય આપણી પાસેથી. એટલે હું હંમેશા કયા કરું છું, કોઈને ગમે કે ન ગમે, કે જ્યારે તમે 1 લાખ રૂપિયા કમાતા હોય ત્યારે ઈમાનદારીપૂર્વક 10,000 એક બાજુ મૂકો અને આખું કુટુંબ ભેગું થાવ કે આપણા કુટુંબમાં કોણ બેન દીકરી ભણે છે, એની પાસે ફીસના પૈસા નથી, એની ફીસ ભરી દઈએ. કોણ આપણી બેન બેટી કે કોણ મા બાપ જેને દવાની જરૂર છે ને એની પાસે દવાના પૈસા નથી, એને દવા આપી દઈએ. પછી જે વધે તે મંદિરો અને આશ્રમો, તો એમાં વધારે થોડી ચમક આવશે. સમજજો બરાબર. આપણી પાસે આ બધી સંપત્તિ હતી પહેલા, એક કાળ હતો, સમય હતો એક કે આવું નહોતા કરતા. એટલે મેં તે દી વાળું સમજાયું હતું કે મંદિરમાંથી મંદિરનું ધ્યાન રાખવાનું, મહારાજાનું ધ્યાન રાખવાનું, મહાજનનું ધ્યાન રાખવાનું, મજિયારાનું ધ્યાન રાખવાનું. કારણ કે મજિયારામાં જે ગડબડ થાય ને એવી ક્યાંય થતી નથી. ધ્યાન રાખજો બરાબર, સોચજો, બહુ ધ્યાન રાખજો. ભગવાનની કથા જેને પ્રસન્ન રહેવું, મૂળ વાત મારી આ છે. રોતા રોતા મરવું એ બધું કરજો, હોય બાપા મરી ગયા કરીને મરવું એને બધું કરવાની છૂટી. પણ જેને ગમે તેવી સ્વામી ભગવાન રામકૃષ્ણ પરમહંસ, એને કેન્સર થયું. સાધુ છે એટલે એને જલ્દી આવું જ થાય. જે એક વસ્તુ ધ્યાન રાખજો, સાચું જીવન જીવતા હશે ને જે લોકો, કારણ કે એને ઉછીના વિધાને બહુ લીધા હોય, તથાસ્તુ કહીને, સ્વસ્તિ વાચન કરીને, જેના ભાગ્યમાં ક્ષય લખ્યો એને માથા ઉપર હાથ મૂકી અને સાધુ તમારી પીડા હરતો હોય છે. એટલે સાચો સાધુ બહુ લાંબુ જીવતો નથી.
કારણ કે એની દુનિયાની તમામ પીડાઓ લીધી હોય, કોઈના ગ્રહો ફેરવી નાખ્યા હોય. એ રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું, માં વિવેકાનંદજી માં શારદા રડે છે કે બાપજી તમને આવી બધી પીડા તમે માને કોને? ત્યારે કીધું માને કહેવાનું ન હોય, સંકલ્પ કરું ત્યાં મટી જાય, પણ મારે બીજો આંટો નથી કરવો, કેમ કે મારી માં મારું બેલેન્સ પૂરું કરે છે. હવે મારે બીજી વાર નથી આ જગતમાં આવવું. દુઃખ અને દર્દ જ્યારે આવે ત્યારે સમજવાનું ભગવાનની કૃપા આપણા પર વધારે છે. મહામારી રોગ જ્યારે આવે, વિવેકાનંદે કેટલા દિવસમાં પૂરું કર્યું? 32 વર્ષમાં આખી દુનિયામાં ડંકો મારી દીધો. આનું નામ જીવન છે. જગતગુરુ ભગવાન રામાનંદાચાર્ય 90 વર્ષના બીજા ઉપાડીને ખાટલામાંથી મૂકે, એ જીવન જ ન કહેવાય. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે દોડતા દોડતા પડી જઈને આવજો રામ રામ, પાછા એમ જેમ તેમ નહીં, આવજો રામ રામ કહીને અમારા જગતગુરુ, અમને આમ ગર્વ થાય જગતગુરુ શ્રીજી મહારાજ માટે. મારો તો આમ એ પ્રાણ આમ જતો રહ્યો એટલું કહેવું, એટલું દુઃખ આપણને લાગે, પણ એટલો ભરોસો પણ મૂકતા ગયા. એ માણસ પોતાની સ્મશાનના લાકડા તૈયાર કરે છે આગલા દિવસે કે આવતીકાલે મારો અગ્નિ સંસ્કાર. એની પ્રસન્નતા તો જોઈએ ને મુખ ઉપર. હું તો પહોંચી ગયો તરત અહીંથી. અને હવે એ દ્રશ્ય જોવા મળશે કે કેમ એનું દુઃખ છે આપણને. પ્રસન્નતા. અહીંયા મોટા બાપુ જ્યારે ધામમાં ગયા ત્યારે લગભગ લોકો મને કહેતા હતા, બાપુ કેવી રીતે બેઠા? એમને બેઠા આમ થાય હમણાં વાતો કરશે આપણી યારે, હમણાં ચા માગશે, આમ પ્રસન્ન મુદ્રામાં. કારણ કે સાધુનું ભજન એનું ડેડ બોડી જ્યારે જો ત્યારે જ ખબર પડે કે કેટલું પ્રસન્ન છે. આ જીવન જીવતા શીખજો. જગતગુરુને કહેવામાં આવ્યું કે મકરના સૂર્ય થઈ ગયા ને હવે તમે લાવો જળ ઠાકોરજીનું, અને ઠાકોરજીનું જળ લાવીને એટલું જ કીધું, ખૂબ ભજન કરજો અને બધું ધ્યાન રાખજો, આનંદ કરો બધાએ. જય શ્રી ગોપાલ કે રામ બોલો ભાઈ રામ. આનું નામ છે મૃત્યુ. અને એ મૃત્યુ કોણ આવું કરી શકશે? જે સદૈવ પ્રસન્ન રહે છે. મૂળ મારી તમને વાત. અને પ્રસન્ન એ રહે છે કે જે એક એક ડગલું વિચારીને ચાલે છે, વિચારીને ડગલા ભરે છે. सांस रुक जाएगी चल के चलते, समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. चल के रुकना है उसकी रवानी, रवानी चल के रुकना है उसकी रवानी, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. બધી સત્તા અને સંપત્તિ અહીંયા પડી રહેવાનું ધ્યાન રાખજો. એક તમારું નામ રહી જશે. નામ એનું રહેશે કે જેને હરિનું નામ સિદ્ધ કર્યું છે. આ નામ. આપણું ગુજરાત કોના નામથી ઓળખાયું? આપણું ભારત કોના નામથી ઓળખાયું? ગુજરાત કોનું? કે નરસિંહ મહેતાનું, ગંગા સતી પાનબાઈનું. જે લોકો આધ્યાત્મિક રીતે જીવે છે એના માટે. પછી પોતાના નામે ચડાવી દે એ વાત જુદી છે. એ જાણે, એનું કુટુંબ જાણે, બીજા કોઈ ન જાણે. ભારતની જ્યારે યાદી આવે ત્યારે વિવેકાનંદની યાદી આવે જ, કોઈ ના ન પાડી શકે એમાં. એવું જીવન જીવતા શીખીએ. પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢો, હસતા હસતા રસ્તો કાઢો, આનંદ બહુ આવશે. કથા પછી શીખી જજો. હવે તો 2-4 દિવસમાં મારી પોથી બંધ કરીશ. તમે તમારા જીવનની પોથીને ખોલજો. 12 મહિના સુધી પાવર આપે એટલો હું તમને આપણે દીકરા દીકરીને પહેલાં નહોતું, આપણે બારગામ જવાનું હોય ત્યારે ભાથાનો ડાબો આપે, એમાં હુખડી હોય. મૂળ તો હુખડી જ હોય, દાંત પડી જાય એવી. ક્યારેક તો હારી થઈ ગઈ હોય, પણ ક્યારેક એવી થઈ જાય. પણ એ સુખડી હોય ને પછી કેટલાય જવા દે ને મળે મોઢામાં પાણી આવશે. નાસ્તા મને બધા યાદ આવે છે. તો શક્કરપારા હોય ને ફલાણું હોય ને બધું અંદર કેટલું હોય. એટલે એક ભાઈ સુખડી ખાતા હતા ને બેન બહુ કુશળ, એટલી સરસ સુખડી બનાવેલી, એટલી સરસ. આમ બહુ મહેનત કરી પછી આમ હાશ ભાંગી, ત્યાં તો દાઢ પડી, બહાર નીકળી લોહી સાથે. આવી સુખડી, એવી સુખડીનો જે ભાતો. એટલે હું તમને છે ને હવે 5 દિવસ મારે ભાથા જ બધાને બંધાવા છે. અને એ પછી હું અહીંથી
ઊભો થવું એટલે ખોલી ધીરે ધીરે તમારી રીતે 12 મહિના સુધી જમજો, છતાંય મારું ભાથું ખૂટશે નહીં. આ બહુ જવાબદારીપૂર્વક બોલું છું. આ તુલસીદાસે કેવું ભાથું આપણને બંધાયું છે. યુગો જતા રહ્યા, ખૂટ્યું કોઈ દી? એક એક ચોપાઈનો ક્યારે કોઈને કંટાળો આવ્યો? 100 વર્ષથી તો 125 વર્ષથી આપણી પાસે કથા ચાલે આ મોટા મંદિરમાં. આમાં એવા કેટલાય લોકો બેઠા હશે કે જેને મોટા બાપુથી લઈને 50 વર્ષ કથા સાંભળી હોય, એવા કેટલાય લોકો આમાં હશે. કેમ કંટાળો ન આવ્યો? આનું નામ છે સંતોષ. ભગવાનની કૃપાનું આ ફળ છે. ભગવાનની કથા કરવાનું, કથા સાંભળવાનું મન થાય, ભગવાનનું કામ કરવાનું મન થાય, સેવા કરવાનું મન થાય, સ્મરણ કરવાનું મન થાય, આનંદ આવે આપણને. કામ ચોરી ન કરવી, દ્રવ્ય ચોરી ન કરવી, દિલથી કામ કરવું. બધાએ ઈમાનદારીપૂર્વક કામ કરવું જોઈએ. સાધુએ પણ કામ કરવું જોઈએ. ધ્યાન રાખો, સાધુએ પણ ગાદી ઉપર બેઠા અને ગાદીનું જ્ઞાન કથન કરતા લોકો એ સેવા કરી રહ્યા છે. અમારે કયું કામ? અમારી આ સેવા છે. ભગવાનના નામના શાસ્ત્રનો સંદેશ તમારા સુધી પહોંચાડવાનો, લોકોની સેવા કરવાનું, દુઃખ દર્દ હોય ત્યાં પહોંચી જવાનું સાધુનું એ કામ. કડિયા હોય કે દાડિયા હોય, તમે દાડી જાઓ ત્યારે તમારે 100, 200, 300 રૂપિયા જે દાડી હોય ત્યાં દરેક દાડિયા એ એટલું ઈમાનદારીપૂર્વક, કારણ કે આપણે દાડિયા જ રહીએ આખી જિંદગી, એના મૂળમાં કંઈક તત્વ ખૂટે છે. સોચો, નક્કી કરવાનું કે આપણને 250 રૂપિયા રોજ મળે છે તો 275નું કામ તો કરવું જોઈએ. આનું નામ છે ઈમાનદારી. કડિયા જે કામ કરતા હોય, કડિયાઓને પણ વિનંતી કરું કે 500-600 રૂપિયા તમારું રોજ હોય, જેટલું રોજ હોય એટલું કામ. આ બધું ઈશ્વર તો બધું જોવે છે, યાદ રાખો. માલિક તો એને બિચારાને જરૂર છે એટલે નહીં જોવે નહીં, એને તો બધું કદાચ નહીં પણ જોવે, આંખ આડા કાન કરશે કામ કરાવવું, પણ ઈશ્વર ધ્યાન રાખજો બરાબર. આપણા મનને સંતોષ થાય. કડીઓ સાંજે કામેથી નીચે ઉતરે એટલે સંતોષ થાય કે મેં જેટલું કમાણું એના કરતાં વધારે મેં કામ મારા માલિકને કરી દીધું છે. આ નીતિની વાતો બહુ સમજદારીપૂર્વક સમજવાની આજની કથા છે, કારણ કે સંતોષની કથા. સંતોષ ત્યારે આવશે કે તમારું કર્મ શુદ્ધ થશે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મહાભારત માટે તો આપણે સિરિયલ આવતી તેમાં ગવાતું હતું, કેટલું સરસ, એને બહુ સરસ વાતો કરી છે ચોપરાજીએ. અથ શ્રી મહાભારત કથા. મહાભારત આમ જ્યાં બોલે ત્યાં તો આપણને આખું ભારત દેશ દેખાય. કથા હે એ સ્વાર્થ કી परमार्थ की शब्द दिग्घोषित हुआ. दिग्घोषित નો અર્થ એક એ છે જે શબ્દ હૃદયથી પસાર થાય અને હૃદયમાંથી જે નીકળેલી વાણી એ પરમાત્મા સુધી પહોંચે છે, એ જ પરમાત્મા સુધી પહોંચે. શબ્દ દિગ્ઘોષિત હુઆ, શબ્દ સાર્થક સર્વથા. એ મહાભારતના શબ્દને કોણ ના પાડી શકે જગતમાં? કથા હૈ સ્વાર્થ કી અને પરમાર્થ કી. આમાં સ્વાર્થ અને પરમાર્થ બંને સમાહિત છે. અદ્ભુત વાતો આવી છે આમાંથી આપણને સમજવા જેવી. સંતોષ જેના જીવનમાં લાવવો છે. કોઈ પણ પરિસ્થિતિ, અમુક ઉંમર થાય ને પછી બધું બંધ કરો. સ્વસ્થ જીવન હોય, થોડોક પૈસો ભગવાને આપણા જે સ્ટેટસ હોય એ પ્રમાણે જીવી શકીએ એટલું ભગવાન જ્યારે ધન આપે ત્યારે બધા નોકરા બધા મૂકી દો અને પરમાર્થના કામમાં લાગી જાઓ. આનંદ કરો, સેવા કરો, બસ. કેટલા બધા નિવૃત્તો કામ કરી રહ્યા છે, ખૂબ સારી સેવા કરી રહ્યા છે. એટલે હું હંમેશા નિવૃત્તોને કહેતો હોય કે તમારે સાચું અને સાચું જીવન, સરસ જીવન જીવવું હોય તો પછી સરકારમાંથી જ્યારે રિટાયર્ડ થાવ એટલે તરત કોઈ પણ એવી પવિત્ર સંસ્થા હોય એમાં તમે તમારા કામે લાગી જાઓ. તમને એક આનંદ આવશે, સન્માન મળશે, પ્રસન્ન રહી શકશો, બધું થશે. સમાજની સેવા કરો. જ્ઞાતિની વાડી હોય તો વાડીમાં કંઈ પણ તમે કામ કરો. શિક્ષકો રિટાયર્ડ થાય અને જો એનું શરીર સારું હોય તો
પોતાના સમાજના નાના નાના છોકરાઓને બધાને ભેગા કરી અને આનંદથી બસ એકબીજા સાથે રહી અને મજા કરે, બધા આનંદથી રહેશે, આનંદ આવશે, છોકરાને ભણાવે. આ બધું આપણે શીખવું પડશે. ભગવાનની કથા બધું જેને સંતોષ રાખવો છે બહુ સરસ રીતે. નિવૃત્તિ પછી પ્રવૃત્તિ એ સંતોષનું પ્રતીક છે. ધ્યાન રાખજો બરાબર. બધું ધીરે 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 ભગવાન ગોઠવી નાખશે. કારણ કે છેલ્લું જીવન એ વાનપ્રસ્થ જીવન છે, પછી તો સંન્યાસ આશ્રમ. સંન્યાસનો અર્થ શું થાય? ઈશ્વર માટે સર્વનો ન્યાસ, એનું નામ છે સંન્યાસ. ભગવાન માટે બધું જ છે ને છોડી ઉંમર થાય પછી. અને બધાને લાગુ પડે, ધ્યાન રાખજો બધાને. આપણા એક જગતગુરુ, રિટાયર્ડ જગતગુરુ સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ, ભારત માતા મંદિર, જે આપણી ભાગવતની કથામાં પણ આવેલા, એને જગતગુરુ પદથી પણ રાજીનામું આપી દીધું કે બસ હવે મને સંતોષ છે, હું નહીં કરું. મરે ત્યાં સુધી ગાદી ઉપર ચીપકી ન રહેવાય, યોગ્ય મળે ને ત્યારે એને આપી દેવાય, બસ આપી દો, બીજાને ચાન્સ આપો. નવી યુવા પેઢીને આવે અંદર આગળ ધીરે ધીરે. કારણ કે ભારતમાં યુવાનોની સંખ્યા બહુ, અને આપણા આદરણીય પ્રધાનમંત્રી પણ યુવાનો માટે કેટલું કેટલું આમ આપણને આનંદ થાય કે એ કઈ રીતે યુવાનો દેશ છે. એને તો રિસર્ચ કર્યું કે દુનિયાના જેટલા દેશ છે એમાં વધારે ને વધારે યુવાનો ભારત દેશ પાસે છે. એને એની કદર કરે. આપણો દેશ અદ્ભુત છે. અહીંયા કથામાં તમે જુઓ ને કેટલી યુવાની આવી રહી છે. આ રંગ નથી તો બીજું શું છે? અત્યારે બાપુની વેમલીમાં કથા ચાલી રહી છે, બાપુની, મોરારી બાપુની. મેં તો કાલે જોયું, થોડી વાર મને ટાઈમ રહે, 5-10 મિનિટનું, એટલે જોયું તો એક લગભગ 80% લોકો યુવાન ભાઈ બહેનો બેઠા છે અને પ્રેમથી આમ ભગવાનની સાથે સંકીર્તનમાં નાચે કૂદે. યુવાનીમાં જ્યારે ભગવાન યાદ આવે ત્યારે સમજવાનું બહુનામ જન્મનામ અંતે, અનંત જન્મના જ્યારે પુણ્ય પાક્યા હોય ત્યારે આપણને યુવાનીમાં ભગવાનની કથામાં રસ જાગે. આ પ્રસન્ન રહેવા માટેનું જે વાત છે, પ્રસન્ન રહેવું છે ને, દ્રવ્ય ચોરી ન કરવી, અણહકનું લેવું નહીં. આપણા હકનું હોય એ લેવું, આપણું ન હોય ન લેવાય. અને જડેલું જડમૂળથી કાઢી નાખે આપણને. ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ જડેલી લેવાય નહીં. સોચો. પણ ઘણાને ટેવ હોય, આપણે લીમડીમ નથી, બીજા બધાને બારગામ, હામ દામને ઠામ હોય પણ એ હાથ ફેરો કર્યા વગર રહે જ નહીં. એને ટેવ જ હોય. મહેમાન આવે તો એના થેલામાંથી કંઈક લઈ લે, કોઈ ઘરના એકબીજાના કબાટ આઘા પાછા કરીને કંઈક લઈ લે. આવું બધું બહુ, આ ઘરમાં કોઈ દી શાંતિ નહીં થાય. ધ્યાન રાખજો. કારણ કે ચોર એ કોણ છે ખબર છે? ચોરી એ યમનો દીકરો છે. જ્યાં યમરાજા ત્યાં એને, એટલે આપણે ત્યાં જેના ઘરમાં ચોરી થઈ, ખાતર પડ્યું હોય ને, ત્યાં શું કરે? ગૌમય ને ગોબર ને ગૌમૂત્ર ને ગંગાજળ બધું છંટકાવ કરે. કેમ કે મારા ઘરમાં જમનો વાસ થઈ ગયો, જમ આવી ગયો. યોર એટલે યમ, ચોર એટલે યમ. ચોરી ન કરવી. ગાંધીજીએ જે 9 સૂત્રો, કેટલા સરસ સૂત્રો આપ્યા, 12-13. ગાંધીજી બહુ સરસ. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું. જે લોકો વધારે પડતું સંગ્રહ છે એ પણ ચોર છે. યાદ રાખજો. આપણી કેપેસિટી કરતાં વધારે સંપત્તિ આપણી પાસે, તમે રાષ્ટ્રના ચોર છો. કોઈ પણ મંદિર હોય, મહંત હોય, મહામંડલેશ્વર હોય, કોઈ રાજકીય નેતા હોય, કોઈ પણ વેપારી હોય, એની ક્ષમતા કરતાં વધારે જ્યારે એની પાસે ધન દેખાય ત્યારે સમજવાનું કે આ લોકો ચોર છે, સમાજના ચોર છે. લોકોએ ધર્મથી આપ્યું હોય કે બાપુને આપણે 25 રૂપિયા મૂકશું તો એ સારા કામમાં વાપરશે, એના બદલે બાપુ વાપરવાના બદલે ગળી કરીને બેંકોમાં મૂકે. આ જગતના ચોર. આ દેખાય નહીં. ઓલો તો બિચારો પકડાઈ જાય, એને પોલીસ 2 દંડા મારીને પૂરી દે. આને કોણ પૂરે? કોઈ વધારે થાય તો પૂરે. એ કેટલાય છે એમાં. કૃષ્ણના જન્મસ્થાનમાં આનંદ કરે છે, ભગવાન ભલ કરાવે હજી, કારણ કે એને સમાજની ચોરી કરી છે.